રોબર્ટ કિયોસાકી એક જે વિશ્વ વિખ્યાત પુસ્તક છે રીચ ડેડ પુઅર ડેડ એના લેખક છે અને સોના અને ચાંદી માટે ભવિષ્યવાણી કરતા રહે છે। હમણાં 5 દિવસ પહેલા રોબર્ટ કિયોસાકીએ એક્સ પર એક પોસ્ટ કરી અને લખ્યું કે શેર બજારોમાં મોટો કડાકો આવવાનું નિશ્ચિત છે કે ચાંદીમાં રોકાણ કરવાનો સમય છે, કેમ કે ઓન્સના હિસાબે જોવા જઈએ તો $75 પર ઓન્સનો ચાંદીનો ભાવ છે આંતરરાષ્ટ્રીય બજારમાં। અને રોબર્ટ કિયોસાકી કહે છે કે હું કહું છું કે $200 પર ઓન્સ થઈ જશે, કે ચાંદી અત્યારના ભાવથી 3 ગણી કિંમત એટલે કે 5 લાખ રૂપિયા, 6 લાખ રૂપિયા કે 7 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તરે પહોંચી શકે છે। આ સૌથી મોટો ધડાકો છે રોબર્ટ કિયોસાકીનો। સોના ચાંદીમાં તોફાનની આગાહી કરનાર કિયોસાકીનો વધુ એક ધડાકો સામે આવ્યો છે। એક્સ પર લખ્યું છે કે સોનું અને ચાંદી બંને ધૂમ તેજી આવનારા એંધાણ છે। 5 દિવસ પહેલા કરેલું ટ્વીટ અત્યારે સોશિયલ મીડિયાની અંદર એ ખૂબ વાયરલ થઈ રહ્યું છે। સોના ચાંદીમાં તોફાનની આગાહી કરનાર કિયોસાકીનો વધુ એક ધડાકો સામે આવ્યો છે। રીચ ડેડ પુઅર ડેડના લેખક રોબર્ટ કિયોસાકીનું ચોંકાવનારું ટ્વીટ સામે આવ્યું છે। એક્સ પર લખ્યું છે કે સોનું અને ચાંદી બંને ધૂમ તેજી આવનારા એંધાણ છે। સોના ચાંદીમાં તેજીનો હજુ એક મોટો દોર આવે તેવી ભવિષ્યવાણી કરી છે। ચાંદી પ્રતિ કિલોગ્રામ 5 લાખ સુધી પહોંચે તેવી આગાહી કરવામાં આવી છે। સોનામાં પણ તેજીનો એક નવો દોર આવશે તેવું ભાખ્યું એ ભવિષ્ય। રોબર્ટ કિયોસાકીએ લખ્યું કે સમજદાર રોકાણકાર એ નિર્ણય લે। રોબર્ટ કિયોસાકીએ શેર બજારમાં મોટો કડાકો આવવાનું પણ લખ્યું છે। આગામી ક્રેશથી કોઈ બચવાનું નથી તેવો પણ રોબર્ટનો દાવો છે। 5 દિવસ પહેલા કરેલું ટ્વીટ અત્યારે સોશિયલ મીડિયાની અંદર એ ખૂબ વાયરલ થઈ રહ્યું છે અને ચર્ચાનો વિષય જાગ્યો છે। જો કે ભૂતકાળની અંદર પણ કિયોસાકીનું એક સોશિયલ મીડિયા ઉપરનું ટ્વીટ એ ખૂબ ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું। મુફદ્દલ કપાસી મારી સાથે જોડાય છે। મુફદ્દલ, બે દેશો વચ્ચે યુદ્ધની સ્થિતિ છે। મોટા ભાગના દુનિયાના દેશોની અંદર આર્થિક કટોકટીની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। એ તમામની વચ્ચે સોના ચાંદીની અંદર તેજી આવે તેવી ભવિષ્યવાણી એ કરવામાં આવી છે। પ્રદીપ, અત્યાર સુધીના ઇતિહાસમાં એવું થયું છે કે જ્યારે કોઈ વૈશ્વિક કટોકટીની સ્થિતિ આવે ત્યારે સોનું અને ચાંદી બંને સલામત રોકાણ ગણાતા હોય છે અને બંને ધાતુમાં જોરદાર તેજી જોવા મળતી હોય છે। પહેલીવાર ઈરાન અમેરિકા ઇઝરાયલ યુદ્ધમાં એવું જોવા મળ્યું કે સોના ચાંદી એની પીક પર પહોંચી ગયા હતા, તેજીના સૌથી ઉપરના સ્તરે પહોંચી ગયા હતા અને એ પછી ભાવ વધવાને બદલે એમાં સ્થિરતા જોવા મળી અથવા તો વોલેટાલિટી જોવા મળી, તેજી ન જોવા મળી। આ પહેલી વખત આવી ઘટના બની છે જ્યારે વૈશ્વિક આર્થિક સંકટ કે કટોકટીના દસ્તક હોય એવા સમયે સોના ચાંદીમાં મોટી તેજી નથી જોવા મળી। ત્યારે સૌ કોઈની નજર એ વ્યક્તિ ઉપર હતી જેમણે 2025 પહેલાં ઘણીવાર એવું કહ્યું હતું કે ચાંદીમાં રોકાણ કરો, ચાંદીમાં જે રોકાણ કરશે અને ચાંદી જ ચાંદી થઈ જશે। એ વખતે ચાંદીનો ભાવ 75,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામથી ઓછો હતો। રોબર્ટ કિયોસાકી એક જે વિશ્વ વિખ્યાત પુસ્તક છે રીચ ડેડ પુઅર ડેડ એના લેખક છે અને સોના અને ચાંદી માટે ભવિષ્યવાણી કરતા રહે છે અને એમની ઘણી બધી ભવિષ્યવાણી, જી હા, આની પહેલાં પણ ઘણી બધી ભવિષ્યવાણી અક્ષરશઃ સાચી પડી છે। અને આ જ રોબર્ટ કિયોસાકીએ જ્યારે એવું કહ્યું હતું કે ચાંદી તમને ખૂબ જ તેજી કરાવી દેશે, એ વાત 2025ના અંતમાં સાચી પડી જ્યારે ચાંદીએ ઐતિહાસિક રીતે એક જ વર્ષમાં 1 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામ ભાવ વધી ગયો, એટલે 1.5 લાખ રૂપિયાનો આંકડો પાર થઈ ગયો। રોબર્ટ કિયોસાકીએ આ જ વાત કહી હતી કે ચાંદીમાં રોકાણ કરો। એ પછી રોબર્ટ કિયોસાકીએ નિયમિત અંતરે વૈશ્વિક શેર બજારો, વૈશ્વિક અર્થતંત્ર, અમેરિકન અર્થતંત્ર અને બુલિયન માર્કેટ ઉપર ભવિષ્યવાણી કરતા આવ્યા છે। હમણાં 5 દિવસ પહેલા રોબર્ટ કિયોસાકીએ એક્સ પર એક પોસ્ટ કરી અને લખ્યું કે શેર બજારોમાં મોટો કડાકો આવવાનું નિશ્ચિત છે। દુનિયાભરના શેર બજારો મોટા પાયે તૂટી જશે। એની સાથે સાથે એમણે ફરી એકવાર લખ્યું કે ચાંદીમાં રોકાણ કરવાનો સમય છે, કેમ કે
ઓન્સના હિસાબે જોવા જઈએ તો $75 પર ઓન્સનો ચાંદીનો ભાવ છે આંતરરાષ્ટ્રીય બજારમાં. અને રોબર્ટ કિયોસાકી કહે છે કે હું કહું છું કે $200 પર ઓન્સ થઈ જશે. એટલે લગભગ 3 ગણા ભાવ, અત્યારની દ્રષ્ટિએ 3 ગણા ભાવ થઈ જશે એવું રોબર્ટ કિયોસાકીનું કહેવું છે. રોબર્ટ કિયોસાકી આ જ પ્રમાણે અગાઉ કહેતા હતા, ત્યારે ઘણા બધા લોકો એની વાતની મજાક ઉડાવતા હતા. પછી ચાંદીએ આપણે જોયું કે 1.5 લાખ, 2 લાખ, 2.5 લાખ, 3 લાખ પ્રતિ કિલોગ્રામનું સ્તર વટાવી દીધું. એક સમયે 4.5 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તર સુધી પણ ચાંદી પહોંચી ગઈ. ત્યારે રોબર્ટ કિયોસાકીને આખી દુનિયા ગંભીરતાથી લેવા માંડી. આ જ રોબર્ટ કિયોસાકીનું 5 દિવસ પહેલાંનું એક્સપર્ટ ટ્વીટ છે કે ચાંદી અત્યારના ભાવથી 3 ગણી કિંમત એટલે કે 5 લાખ રૂપિયા, 6 લાખ રૂપિયા કે 7 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તરે પહોંચી શકે છે. આ સૌથી મોટો ધડાકો છે રોબર્ટ કિયોસાકીનો. પરંતુ ચાંદી અને સોનામાં રોકાણ કરવાની જ્યારે વાત આવે તો અત્યારે ઘણા બધા એક્સપર્ટ્સ, ઘણા બધા જાણકારો કહી રહ્યા છે કે આ સમય છે જ્યાં ખૂબ સાચવીને તમારા નાણાં ક્યાંય પણ રોકાણ કરવા. ઇન્વેસ્ટમેન્ટ માટે આ સમય સાચવવાનો છે. એટલે આ તો રોબર્ટ કિયોસાકીનો એક મત થઈ ગયો. ન્યૂઝરૂમ એની સાથે સહમત છે એવું આપણે નથી કહેતા. એક્સપર્ટ એવું જ કહે છે કે અત્યારે સાચવીને રોકાણ કરવું. પણ હા, મોટાભાગના જે માર્કેટના જાણકાર છે એવું કહી રહ્યા છે કે કિંમતી ધાતુમાં થોડું સલામત રોકાણ અત્યારે પણ કરી શકાય છે. કેમ કે જેવી રીતે રોબર્ટ કિયોસાકી કહી રહ્યા છે, આગામી સમયમાં સોના અને ચાંદીમાં તેજી આવી શકે છે. એમણે સોના માટે પણ ભવિષ્યવાણી બાકી છે કે સોનું પણ ખૂબ ઊંચી કિંમતે હજુ પણ જઈ શકે છે. પણ વૈશ્વિક તણાવ વચ્ચે જ્યારે આ વખતે સોના ચાંદીમાં તેજી નથી આવી તો આગળ તેજી કેવી રીતે આવશે એ પણ એક સવાલ અહીંયા ઊભો થાય છે. એટલે આમાં જે રોકાણકારો છે એમણે ખૂબ જ સાવચેતીથી થોડા ઘણા અંશે રોકાણ કરવું જોઈએ સોના અને ચાંદીમાં, એવું જાણકારો દાવો કરી રહ્યા છે. આ બધાની વચ્ચે રોબર્ટ કિયોસાકીની આ ભવિષ્યવાણી પર તમામની નજર છે, કેમ કે આની પહેલાં એમની 1 કરતાં વધારે ભવિષ્યવાણી સાચી પડી ચૂકી છે. પ્રદીપ. બિલકુલ, આભાર મુફદ્દલ માહિતી સાથે જોડાવા બદલ. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.